દિલ્હીમાં ડમ્પર ચાલકોનો આતંક વધ્યો છે, જેમાં અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં અલગ અલગ 3 અકસ્માતોમાં ડમ્પર ચાલકોએ બાળકી સહિત 2 લોકોને અડફેટે લેતા મૃત્યુ થયા છે. 3 લોકોને ઈજા પહોંચી છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ ટીમે દુષ્કર્મના એક આરોપીને 1500 કિલોમીટર સુધી પીછો કરીને ગુજરાતના સુરતથી ઝડપી લીધો હતો. 25 વર્ષીય આરોપીનું નામ કુલદીપ છે. ગુજરાત STEM ક્વિઝ 3.0ના પ્રિલિમિનરી રાઉન્ડનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 2650 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક આ પ્રતિષ્ઠિત સ્પર્ધાના આગલા તબક્કામાં ભાગ લેશે. CDS જનરલ બિપિન રાવતના મૃત્યુનું કારણ હ્યુમન એરર હોવાનું કહેવાય છે. તેમના મૃત્યુના મામલાની તપાસ માટે રચાયેલી સંસદીય સમિતિએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે. હેલિકોપ્ટર દુર્ઘટના પાછળ માનવીય ભૂલ કારણ હતી. રાજસ્થાનના જયપુરમાં પેટ્રોલ અને CNG ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 5 લોકો આગની લપેટમાં આવવાથી મૃત્યુ થયા હતા, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સંસદના શિયાળુ સત્રનો આજે શુક્રવારે છેલ્લો દિવસ છે. ગુરુવારે થયેલી ધક્કામુક્કી અને ભાજપના 2 સાંસદો ઘાયલ થયા બાદ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. 2 દિવસ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય પ્રોડક્ટ્સ પર હાઈ ટેરિફ લગાવવાની વાત કરી હતી. ટ્રમ્પના નિવેદન સંદર્ભે USAના રાજદૂત એરિકે કહ્યું છે કે ભારત સાથે ઓછા ટેરિફ, નિષ્પક્ષ અને સમાનરૂપથી વ્યવહાર થવો જોઈએ. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે લગભગ 10 કલાક સુધી અથડામણ ચાલી હતી. બુરહાન વાનીનો અંતિમ જીવિત સાથી ફારૂક નલી તેના અન્ય 4 સાથીઓ સાથે એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા પ્રવાસીના મધ્યમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતને આશ્ચર્યચકિત કરી દીધું છે. તે દરમિયાન તેમના એક પિતાએ આરોપ લગાવતા કહ્યું છે કે તેમના પુત્રનું અપમાન કરવામાં આવી રહ્યું હતું. આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાતા સોનું ખરીદવાની ઉત્તમ તક ઊભી થઈ છે. સોનાનો ભાવ 77,100 રૂપિયાની આસપાસ અને 1 કિલો ચાંદીની કિંમત ₹91,500 પર ટ્રેન્ડ થઈ રહી છે.